પ્રીત પીવ અને પાનેતરના ફેમસ કલાકારથી કે તમે આ થેરાપી લઈ રહ્યા છો, તમને શું અનુભવ થઈ રહ્યો છે? પહેલાં તો હાય, મારું નામ જય મહેતા છે. હું છેલ્લા લગભગ 14-15 વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાટકો સાથે સંકળાયેલો છું, અભિનય કરું છું, ડિરેક્શન કરું છું. અને મારા સૌથી વધારે મિત્રો મને યોગ અને ફિટનેસ માટે ઓળખે છે. એટલે આપણા રૂટ્સની જ્યારે વાત કરવાની આવે ત્યારે કાંસ્ય થાળી મસાજ એટલે આપણે નાનપણથી સાંભળ્યું હશે ઘણાના ઘરમાં અને ઘણાએ અનુભવ્યું હશે કે આપણા ઘરડા બાને એ લોકો તાવ આવે કે શરીરમાં ગરમી વધી ગઈ હોય તો કાંસાની વાટકી વડે પગના તળિયે માલિશ કરતા હોય છે. તો આ એને જ બહુ સરસ આધુનિક પદ્ધતિ સાથે આ કાંસ્ય થાળી મસાજ જે છે, અને ખાસ કરીને અમારા જેવા કે જે લોકોને જેમ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સૂવાનું ઠેકાણું ના હોય, ખાવાનું ઠેકાણું ના હોય, એક રૂટીન ફિક્સ ના હોય, એના હિસાબે શરીરની અંદર તજાગરમી વધતી હોય છે. બીજું કે જ્યારે ફ્રી હોઈએ ત્યારે રૂટીન આદતના કારણે સમયસર ઊંઘ ના આવે, આવું બધું થતું હોય છે. તો એવા સમયે આ કાંસ્ય થાળી ફૂટ મસાજ જે છે, જે તમારા પગના તળિયાથી લઈને આખા શરીર સુધી બ્લડ સર્ક્યુલેશન પણ એ રીતે કરે છે અને તજાગરમીને બહુ સારી રીતે દૂર કરે છે અને તમને સમયસર ઊંઘ લાવવામાં જે અમારા જેવાઓને સૌથી જરૂરી વસ્તુ છે એના માટે આ ખૂબ ઉપયોગી છે. તો આ અને બીજું કે આ કાંસ્ય થાળી મસાજ એટલી નોમિનલ પ્રાઇઝમાં થતી અને શરીર માટે બહુ જ આવશ્યક અને બહુ જ અસરકારક એવી આ એક થેરાપી છે. અને આપણે મધુર હોલ પ્રહલાદનગર પાસે, એટલે આપણે હરણ સર્કલ પાસેથી આવીએ તો તરત જ 100 મીટરના અંતરે આ કાંસ્ય થાળી મસાજ છે અને દિપ્તેશ મહેતા સરનો આપ સંપર્ક કરી શકો છો. સો આપ પણ આવો અને ચોક્કસથી આ વસ્તુનો લાભ લો, અનુભવ લો, ત્યારે જ તમને ખબર પડશે. આ કાંસ્ય થાળી ફૂટ મસાજ જેના ઓનર છે એમને તમે મળશો એટલે તમને પૂરી જાણકારી આપીને એ વસ્તુ કરાવશે જે તમારા માટે યોગ્ય હશે. અને એ માણસ પણ એટલા સુંદર છે કે એમની સાથે વાત કરશો એ પણ એક પ્રકારની થેરાપી જ છે. તો ચોક્કસથી તમે આનો લાભ લો.